ચૂંટણીના પરિણામમાં ફરી ભાજપે સપાટો બોલાવ્યો છે। આ વિડીયોમાં આપણે વાત કરીશું રાજકોટ મહાનગરપાલિકાની। આ વખતે ચૂંટણી પહેલા રાજકોટમાં જે પણ મુદ્દાઓ ચર્ચાતા હતા, વિવાદો સામે આવ્યા હતા, સળગતી સમસ્યાઓ, જૂથવાદ, અસંતોષ, વિપક્ષોનો કકડાટ, જ્ઞાતિવાદ જેવી વાતોમાં સમજુ લોકોએ કોઈ પણ રસ નહીં લીધો હોવાનું સાબિત થયું છે। મોટા ભાગના વોર્ડમાં જ્ઞાતિગત ક્રોસ વોટિંગ થવાની વાતો પણ સાચી સાબિત થઈ છે। સવારે પરિણામો જાહેર થયા છે તે પરિણામોમાં જે રીતે વોર્ડ નંબર 4, 8 અને 10માં કોઈ હરીફાઈ વગર ભારતીય જનતા પાર્ટીની પેનલનો સડસડાટ વિજય થયો છે, તેને જોતા મતદારોએ કોઈ ચર્ચાસ્પદ મુદ્દાઓ પર ધ્યાન જ નહીં આપ્યું હોવાનું લાગી રહ્યું છે। રાજકોટમાં વોર્ડ નંબર 2, 10 સહિતના વોર્ડમાં જૈન, બ્રાહ્મણ, રઘુવંશી, ક્ષત્રિય ઉમેદવારોને કાપવામાં આવ્યા હોવાનો મુદ્દો ચગ્યો હતો, પરંતુ આ સહિતના સમાજના લોકો ભાજપ સાથે જ રહ્યા છે। વોર્ડ નંબર 8 થી 12માં આમ આદમી પાર્ટી સહિત પાટીદાર સમાજના મુદ્દા ગજવવામાં આવ્યા હતા। તે જોતા વિપક્ષમાં આમ આદમી પાર્ટીના દર્શન થશે ત્યાં સુધીની વાતો દોડતી હતી, પરંતુ મતદારોને કોઈ અસંતોષ હોય તેવું લાગતું નથી। મોરબી રોડ અને મવડીમાં ગોપાલ ઇટાલિયા ઇફેક્ટ નથી દેખાઈ। આમ આદમી પાર્ટીના ધારાસભ્યને માત્ર સાંભળવા પૂરતા એક વર્ગે પસંદ કર્યા હોય, પરંતુ ઝાડુને કોઈ મત નથી આપ્યો। આ બાજુ મતદાનના અઠવાડિયા અગાઉ રઘુવંશી, જૈન સમાજ સહિતના સંમેલન યોજવામાં આવ્યા હતા। અન્યાય સામે વિરોધ અને સમર્થનના સંમેલનો ખૂબ ગાજ્યા હતા, પરંતુ આવા સંમેલન મોટા ભાગે રાજકારણ પ્રેરિત હોવાનું જ સાબિત થયું છે, કારણ કે સમાજના મતદારોને તેમાં કોઈ રસ પડ્યો હોય તેવું વોટિંગ પરથી નથી લાગી રહ્યું। આ ચૂંટણીમાં ભાજપે મોટો પ્રયોગ કરીને 68માંથી માત્ર 23 કોર્પોરેટરને જ રિપીટ કર્યા હતા। તેમાં પણ વોર્ડ નંબર 7માં તો છેલ્લા દિવસે નામ બદલીને ભાજપે નેહલ શુક્લને મેન્ડેટ આપ્યો હતો। વોર્ડ નંબર 13માં ટિકિટ કાપવા સામે નીતિન રામાણી સહિતના દાવેદારો ખૂબ નારાજ થયા હતા। વોર્ડ નંબર 2માં પણ ભાજપે જૈન અને લોહાણા સમાજને ટિકિટ ન આપવાનો જે મોટો પ્રયોગ કર્યો હતો, તે સમાજો નારાજ થયા હોવાથી ચિત્ર આખું જે એવું આવતું હતું કે કદાચ એ સમાજ છે તે ભાજપની સાથે નહીં જાય, પરંતુ રાજકોટના ધારાસભ્યોએ ટિકિટમાં મનમાની કર્યાની જે ફરિયાદો પણ ઉપર સુધી ગઈ હતી, પરંતુ આ બધાની વચ્ચે પરિણામોમાં સૌ સારાવાના થઈ ગયા અને જે નવા 45 સહિતના ચહેરાઓ છે તે ચૂંટાઈને આવ્યા છે। મહાનગરના 18 વોર્ડની 72 બેઠક માટે 51.60% જેવું મતદાન છે તે રાજકોટ મહાનગરપાલિકામાં નોંધાયું હતું। એસઆઈઆરની કામગીરી બાદ અંદાજે 1.5 લાખ જેટલા નામ કમી થવાથી આ વખતે ટકાવારી 10% વધીને 60% સુધી પહોંચશે તેવી જે ધારણા હતી તે સદંતર ઊંધી પડી હતી, અને ભાજપની જે સુસ્તી તથા સંતોષના કારણે ઓછું મતદાન થયાનું આખું ચિત્ર છે તે ઉપસ્યું હતું, પરંતુ ભાજપના મતદારો બૂથ સુધી પહોંચ્યા જ હશે તેવું આ પરિણામ જોતા લાગી રહ્યું છે। શહેરના 18 વોર્ડમાં 72 બેઠક પર ગત વખતે માત્ર એક વોર્ડમાં 15 નંબરમાં કોંગ્રેસના 4 ઉમેદવાર ચૂંટાયા હતા। આ વખતે આકરા હીટવેવ સાથે શાસક ભાજપમાં ઉમેદવારોની પસંદગીમાં ફેરફારો કરાયા। 68 પૈકી માત્ર 23ને રિપીટ કરાયા। જૂથવાદ, અસંતોષ સહિતના કારણોથી ભાજપ જ ભારે પડશે તેવી રાજકીય આગાહીઓ પણ થતી રહી। અડધો ડઝન વોર્ડમાં રસાકસીના એંધાણ હતા, પરંતુ સવારે જે રીતે સૌ પહેલા વોર્ડ નંબર 7માં સડસડાટ આખો જે વિજય થયો તે જોતા મતદારોનો ટ્રેન્ડ છે તે દેખાઈ આવ્યો હતો। સૌપ્રથમ તો આ તકે હું મારા શીર્ષ નેતૃત્વનો, તમામ સંગઠનના આગેવાનોનો તથા પાર્લામેન્ટરી બોર્ડનો આભાર માનું છું કે જેને અમારા ચારેય ઉપર ખૂબ વિશ્વાસ કર્યો છે। અમે આપના મીડિયાના માધ્યમથી ખૂબ વિશ્વાસ દેવડાવવા માંગીએ છીએ કે લોકોના નાના કામો અમે કરીશું, અને લોકોને જે સુવિધામાં ક્ષતિ રહી ગઈ છે, અમારા પૂર્વ કોર્પોરેટર ખૂબ સારા કામો કર્યા જ છે, અમારી સરકાર કામ કરી રહી છે। નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે અમે ચારે એક મોરો છીએ, તો અમે પણ એ દિશામાં ખૂબ સારા કામો કરીશું, લોકોના ખૂબ લોક ઉપયોગી કામો કરીશું, સાથે પર્યાવરણની પણ જાળવણી રહે એ પ્રકારના અમે ફ્યુચરના પ્લાનિંગ પણ કરી રહ્યા છીએ। તો આપ બધાનો ખૂબ ખૂબ આભાર, સાથે જનતા જનાર્દનનો પણ ખૂબ ખૂબ આભાર કે મોટી સંખ્યામાં અમને આ તકે ખોબલે મત આપ્યા, અને અમે આપના માધ્યમથી ખાતરી આપીએ છીએ કે અમે તમામ 4 ઉમેદવારો લોકોના ખૂબ મોટી સંખ્યામાં કામો કરીશું। ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો જીતા છે ને કમળ ખીલું છે। આજે સોનાની ચમચીવાળા વાત કરતા હતા, એ આવ્યા નથી, બૂથમાં સભ્યો નથી મળ્યા ને 108ના બોર્ડ માર્યા હતા। હવે ચૂંટણી આવે ત્યારે આવો છો ભાઈ, આટલા દિવસ ક્યાં ગયા હતા? 3 મહિના અગાઉ ચોટી જાવ છો, 108 છે ને 108
વખતે તમે વોટ બદલાવો છો, ઓલી વખતે 2 નંબરમાં લઈ જતા, આલી વખતે 3 નંબરમાં લડે. ભાઈ, પ્રજાની જનતાએ અદાલતે આજે ફેસલો કરી દીધો, ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારોને. તો સ્વાભાવિક રીતે ડિમોલિશન વાળા જંગલેશ્વરના વોર્ડ નંબર 16 માં ભાજપને ત્યાંના મતદારોએ જાકારો આપ્યો છે. ગત ચૂંટણીમાં વર્ષો બાદ આ વોર્ડમાં ભાજપની પેનલ છે તે ચૂંટાઈ હતી. આ વોર્ડ ભાજપે ગુમાવ્યો છે. આમ આદમી પાર્ટી જ્યાંથી એન્ટ્રી કરશે તેવું ભાજપનો એક વર્ગ પણ માનતો હતો, તે વોર્ડ નંબર 4 માં ભાજપની પેનલ સરળતાથી નીકળી ગઈ. મતદારોએ આમ આદમી પાર્ટીની નોંધ પણ નહીં લીધી હોય તેવું પરિણામથી લાગ્યું. આ વોર્ડમાં કોઈ પણ પ્રકારની ફાઇટ છે તે નથી જોવા મળી. વોર્ડ નંબર 1, 2, 8, 11, 13 અને 16માં ભાજપે સંપૂર્ણ નવા ઉમેદવાર આપ્યા. આ રીતે ભાજપે એક મોટો પ્રયોગ કર્યો હતો, પરંતુ લોકોએ ઉમેદવારોના નામ અને ચહેરાને બદલે કમળ જ પાસ કર્યાનું લાગી રહ્યું છે. પ્રમાણમાં ઓછા મતદાનથી પણ ભાજપને સારી એવી લીડ સાથે સત્તા મળી છે. રાજકોટમાં મતદારોએ જે રીતે ભાજપને ખોબલે મત આપ્યા તે જોતા સ્માર્ટ સિટીની પ્રજાને ગત વર્ષે ત્રાસ આપનારા ખાડા સહિતની સમસ્યાઓમાં બહુ રસ પડ્યો હોય તેવું નથી લાગી રહ્યું. રસ્તા, ગટરથી માંડી ટીઆરપી, ગેમ ઝોન, અગ્નિકાંડના મુદ્દા માત્ર મીડિયામાં ચાલ્યા અને લોકોએ તેના પર બહુ ધ્યાન ન આપ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ રીતે લોકોએ સમસ્યાઓ વચ્ચે પણ ભાજપને જ ફરી તક આપતા નવી ટીમની જવાબદારી વધવાની છે. રાજકોટમાં ગત વર્ષે ચોમાસામાં જે રીતે રસ્તાઓ ભાંગ્યા તે જોતા અનેક વિસ્તારમાં આંદોલન જેવા કાર્યક્રમ પણ થયા હતા. વોર્ડ નંબર 7, 8, 11, 10, 12, 4, 17, 18 સહિતના અનેક વોર્ડમાં ડીઆઈ પાઇપલાઇન માટે સતત ખોદકામ થયા હતા. અનેક રસ્તા પર ફરી ડામર ન થતા લોકો નારાજ હતા, પરંતુ આવી કોઈ નારાજગીનો પડઘો ઈવીએમમાં નથી પડ્યો. વોર્ડ નંબર 10માં નાના મવામાં આવેલા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટનાએ પૂરા રાજકોટને ધ્રુજાવી દીધું હતું, પરંતુ આ ઘટનાથી લોકોએ પોતાનું રાજકીય માનસ બદલ્યું નથી અને આ સંવેદનશીલ વાતને પણ એક બાજુ રાખી ભાજપને મત આપ્યા છે. આ ઉપરાંત રાજકોટમાં ગટર, સફાઈ, ગંદા પાણી સહિતની સમસ્યાઓ છે, પરંતુ ભાજપ શાસકોએ છેલ્લા વર્ષોમાં જે ફ્રી બસ સેવા, દરેક વોર્ડમાં આધાર કેન્દ્રોથી માંડી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભ પહોંચાડતા આ જે મુદ્દાઓ હતા તે લોકોને જાણે યાદ રહી ગયા હોય તેવું આ પરિણામમાં લાગી રહ્યું છે. બાકી ચૂંટણીમાં ભાજપ પાસે નવા વચનો આપવા જેવું પણ લગભગ કંઈ નહોતું, છતાં લોકોએ ભાજપને સ્વીકારી છે. ત્યારે આ સમગ્ર મુદ્દાને લઈને, આ ચૂંટણી પરિણામને લઈને આપણા શું વિચાર છે, આપના શું મંતવ્ય છે, અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.